તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। હોસ્પિટલના ડોક્ટર અમિત વરસાણીની સારવારમાં ગંભીર ભૂલ થઈ હોવાનો પીડિત પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। તાવની સામાન્ય સારવાર માટે દાખલ થયેલી પરિણીત મહિલાને ઇન્જેક્શન અને દવાના હેવી ડોઝ આપી દેવાતા આ હેવી ડોઝના કારણે મહિલાની તબિયત એટલી હદે બગડી ગઈ કે તેમના માથાના વાળ ખરી ગયા, શરીરની ચામડી ઉખડી ગઈ અને તેમને આજીવન ડાયાબિટીસની બીમારી થઈ ગઈ છે તેવો પરિવારજનોનો આક્ષેપ છે। અમે તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં બાલાજી હોલની બાજુમાં ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ। સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવી છું હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કીધું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં ગયા। જ્યારે ચેકઅપ માટે આવ્યા ત્યારે એને સેમ કમ્પ્લેન પાછી હતી કે જે એને તાવ નબળાઈ એને જતું નહોતું રહ્યું, બરોબર છે। અને સાથે જે લીવરના રિપોર્ટ હતા કે જે રિપોર્ટ અહીંયા એડમિટ હતા ત્યારે એને સુધારો થયેલો હતો, એ રિપોર્ટ પાછા એના બગડેલા હતા। એટલે પછી ત્યારે મેં એમને કીધું કે ભાઈ આ જે છે એ સાદો જે વાયરલ તાવ કે આપણે જે કમળો કહીએ, હિપેટાઇટિસ કહીએ, એ ટાઈપનો હોય તો એમાં પેશન્ટ 100% એકાદ વીકમાં ઇમ્પ્રૂવ થઈ જતું, પણ નહોતું થતું। એટલે મને લાગ્યું કે આ પેશન્ટને લીવર રિલેટેડ પ્રાઇમરી કંઈક તકલીફ છે। એટલે મેં એમને ફોલોઅપમાં આવ્યા ત્યારે એને ગેસ્ટ્રોફિઝિશિયન પાસે, જે ગેસ્ટ્રોફિઝિશિયને જોયેલો હતો એમની પાસે ઓપીડીમાં એમને ત્યાં મોકલી દીધા। ઇન્ટરવ્યુ લઈ ગયા છે, એમને અમે રિટર્નમાં જવાબ આપેલો છે, કાગળિયા પણ એ લોકો સમક્ષ આખી ફાઇલ અને એ લોકોને આપેલી છે, જેના બધા મેડિકલ કાઉન્સિલનો જવાબ તો તમારી સમક્ષ તમારી પાસે જ છે, જે મીડિયામાં આપ્યો। ના, દર્દી ખોટું નથી બોલતું, દર્દી પીડાણું જ છે, દર્દી પીડાણું જ છે, એમાં કોઈ જો અમે સ્વીકારી છીએ, પણ અમારા વાકને લીધે એક મિનિટ ઉપર અમારા વાકને લીધે પીડાણું એ વાત તદ્દન ખોટી છે, બરોબર। જે જરૂરી નથી ને કે બેદરકારી કોઈની નથી, એ મારા અને દર્દીના નસીબ। રિએક્શન તો ભાઈ મને આવી શકે, તમને આવી શકે, બરોબર છે। અમારા વાકને લીધે રિએક્શન આવ્યું એ વસ્તુ ખોટી